નમસ્કાર. બોલો ખેડૂત મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા. જો કે તમે તો જૂના ગ્રાહક છો, તમને ખબર જ છે નિયમની. તો બોલો હા બોલો. હા સાહેબ, હવે હું અમારા અહીંના નજીકના એક વકીલને મળ્યો હતો. હા એમનું એમ કેવું છે કે તમારો જે રસ્તો બંધ કર્યો ને તમારે જબરજસ્તી કરીને હવે ખુલ્લો કરાવો, પછી આપણે કે પછી કોર્ટમાં કેસ કરીએ, બરોબર છે. એવું કહે છે. હમ. તો એ બરાબર છે સાહેબ? હા બરાબર છે, વકીલે જે સલાહ આપી છે. હા હા સાહેબ, અમને હે ને અમે જ્યારે મામલતદાર કોર્ટમાં કેસ કર્યો ત્યારે પંચનામું ને બધું જ કર્યું છે ને એના પંચોના જવાબ લખ્યા, બધા જવાબ અમારી તરફી છે, પણ આ કઈ રીતે કઈ ખબર ના પડી છે. કાંઈ વાંધો નહીં, તમારા એડવોકેટની સલાહ પ્રમાણે આગળ વધો, એમાં કશું ખોટું નથી. હા બરાબર છે સાહેબ. હા ભલે ભાઈ, આવજો. ઓકે સાહેબ, થેન્ક યુ. ભલે ભલે. ખેડૂત મિત્રો, સારી વસ્તુ છે, તમે મારી પાસે સેકન્ડ અભિપ્રાય માટે વેરીફાઈ કરાવો છો, પણ મોટા ભાગે એડવોકેટ્સ બધા સારી સલાહ જ આપતા હોય. જેને પૈસા લીધા હોય એ પ્રમાણિકતાથી ધંધો કરતા હોય. ભલે ચાર્જ ઓછા વધતો લે, સૌની ઈચ્છાની વાત છે, એની કોઈ એમઆરપી હોતી નથી, પણ તમારા એડવોકેટની સલાહને અનુસરવું. ક્યાંક બનવા સંજોગ છે 10માંથી એકાદા કેસની અંદર આડાવડું થતું હોય, બાકી ઈમાનદારી રાખતા જ હોય છે, અને ભરોસો પણ રાખવો. આખી દુનિયા ભરોસા ઉપર જ ચાલે છે. ચાલો એક નાનો એવો જોક કરી દઈએ, કારણ કે આ ફોન હાવ ટૂંકો છે, અડધી પોણી મિનિટનો જ છે. તો એકવાર છે ને જ્યોતિષ નીકળો, સમજ્યા? હવે બાબાને જ્યોતિષ સાચું પડતું હોય છે, એટલે એક બેન અને ભાઈ રેસકોર્સ ઉપર ઊભા હતા, ત્યાં જોશ જોવડાવ્યું. જ્યોતિષ કે આમાં જ્યોતિષનું ફળ કીધા જેવું નથી, કે ના હવે કયો ને કયો. એ કે ભાઈ આ તમારો નાનો બાબો છે, કે એ બોલતા શીખશે ને, એટલે જેનું નામ લેશે પહેલા જે બોલશે ને, સંબોધન કરે કે પપ્પા, દાદા, મમ્મી, દાદી, એ ગુજરી જશે. કે કાંઈ વાંધો નહીં, એમાં શું ચિંતા છે, કે આપણે છોકરાને પહેલા દાદા નામ શીખવાડશું. રમણીકભાઈ જેવા દાદા હશે તો કે પહેલા દાદાનું નામ શીખવાડશું. એ તો ગયા, પછી રહેતા હતા ત્યાં, સમજ્યા? એટલે છોકરાને બોલતા શીખવાડ્યું, હાલો બોલો. એટલે બધા વાંચ્યો. એટલે દાદો પેલા કે બોલ બેટા, દા દા દા. વળી દાદી આવી કે દા 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 ની દા દા દાદી. હવે છોકરાને દાદી ક્યાંથી આવડે? દાદો જ આવડે. હવે અગાઉ શું હતું, પેલા દાદો છે ને મારાથી મોટો હોય ને દાદો કહે, પછી મારી ઉંમરના હોય તો એને માનો કે પપ્પા કહેતા હોય છોકરા, તો ઓલા છોકરાએ પપ્પા કહે, પછી એના છોકરા શું કહે તો એ ડેડી કહે. એટલે ઓલો વચલો દાદો જે હતો ને, ઓલો જૂનો દાદો, મોટો દાદો, ભીષ્મ પિતામાં. વટલો દાદો હતો ને, એ કહે બેટા બોલ પાપા પાપા. હવે છોકરો પપ્પા પપ્પા ન બોલે, અઘરું પડે. એ ધરા દા દા દા. મેં કીધું ઓલા બધાને ચિંતા થઈ કે હમણાં ડેડી બોલશે, એક ફળાકો મારે. ડેડી નહીં બોલવાનું, દા 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 બોલ, પાપા પાપા બોલ. છોકરો ધરાહાર દા 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 ડેડી બોલવા જાય, કે હું હવે ભલે બોલતો કહે, જે થવું હોય થાય. છોકરો બરાબર બોલી ગયો, ડા 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 ડેડી. ઘડીક વાર સ્તબ્ધ રહી ગયા, હમણાં ડેડીને અટેક આવશે, ભયા જાય. કાંઈ ન થયું. બાજુની ડેલીમાંથી અવાજ આવ્યો, જુવાન જો છોકરો ગુજરી ગયો. જ્યોતિષ કોઈ દી ખોટો પડે જ નહીં, આ એની સાબિતી. હંમેશા આપણા એડવોકેટ જે છે એ ખોટા છે એવું માની લેવું નહીં. એડવોકેટ ગમે ત્યાંથી ગોતી આવે, આના જેવું કે ઓરિજિનલ ડેડી કોણ, એનું નામ સાચો એડવોકેટ.